પ્રશ્ન ઉત્તર એનો આપીએ, કાપીએ સંશય સઘન. કલ્યાણ છે કંઈક ભાતના, તેની જુજવી જાત. સર્વે કલ્યાણ સરખા નહીં, તેની સાંભળી લે હવે વાત. સાચું કેતા સંતાપ છે, ખોટું કહ્યામાં સહી ખાટ્ય. બેઉ પ્રકારે બાદ છે, મને વિચારું છું તે માટ. પણ જ્યારે પૂછ્યું તે પ્રીત શું, ત્યારે આપશું ઉત્તર અનુપ. કેશું કલ્યાણની વાર્તા, સાચા સાચી શુદ્ધ સ્વરૂપ. ભેખ ભક્ત આ ભવમાં ઘણે રે, માન્યું કલ્યાણ પુણ્ય આપણે રે. જે જે કરે છે જગમાં જન રે, વ્રત દાને માને શ્રેય મન રે. હો કેને ચપટી ચૂર્ણ દેવાય રે, પણ કલ્યાણ કેવાય રે. કેને પોસ ભરી પાય પાણી રે, તે પણ કલ્યાણ થાવાનું જાણી રે. ઓ કોઈ ભૂખ્યાને આપે ભોજન રે, તે પણ કલ્યાણ માનીને મન રે. વાસન ભૂષણ આપે ગર્થ રે, તે પણ કલ્યાણ થાવાને અર્થ રે. હો સોનું રૂપું આપે ત્રાંબા દાન રે, તે પણ કલ્યાણ કાજે નિદાન રે. ગાય મહિષીને ગજબાજ રે, ધરાદી કલ્યાણ કાજ રે. હો કાશી જઈ લીએ કરવત રે, તે પણ કલ્યાણ થાવા તરત રે. હિમાળે જઈ હાડને ગાળે રે, ગાળે પૃથ્વીએ પિંડ પ્રજાળે રે. હો કમળ પૂજા ભૈરવ જપ ખાય રે, તે પણ કલ્યાણ સારું કેવાય રે. કોઈ કરે તીર્થ વ્રત સ્નાન રે, કોઈ આપે છે સર્વસ્વ દાન રે. હો જય સ્વામિનારાયણ. ત્યારે મુક્ત છે એ હવે એનો ઉત્તર આપે છે. મુક્ત કહે સુણ મુમુક્ષુ સારા પૂછ્યા તે પ્રશ્ન. પહેલું તો તે બહુ સારું કામ કર્યું, તે આવા પ્રશ્ન પૂછ્યા. આપણે બધા જ મોટે ભાગ એવું બોલનારા હશું. આપણે આ કઈ લપમાં પડવાનું નહીં, ઊંડા ઉતરવાનું નહીં, સામનાણ કરવાનું, થાય એટલું ભજન ભક્તિ કરવાના, મંદિર જઈ આવવાનું. આપણે અંદર ઊંડા ઉતરવાનું નહીં. એટલે અહીંયા એટલે મુક્તિ, તે સારો પ્રશ્ન પૂછ્યો. એમ ઉત્તર એનો આપીએ કે આપીએ સંશય સઘન.
તારા બધા જે આમ ગહરા સંશય છે ને અંદર અટવાયેલા, એ બધાનો આજે હું તને જવાબ આપું. કલ્યાણ છે કંઈક વાત ના, તેની જુજવી જાત રે. કલ્યાણના અનેક પ્રકાર છે. આત્યંતિક કલ્યાણ ને કલ્યાણમાં ફેર છે. સર્વે કલ્યાણ સરખા નહીં, તેની સાંભળી લે હવે વાત. ક્યારેક આપણું કોઈ કામ કરી દેતા આપણે તરત વાત લે તારા જેવો તો ભગવાન નહીં, અને બહુ જ ભૂખ લાગી હોય અને જો કંઈક ખાવા મળે ત્યારે એમ થાય હાસ આખી દુનિયા જમી રહી. એમ કલ્યાણ એટલે શું? તો કે આપણું કંઈક એક કામ ધારેલું હોય એટલું કામ થઈ જાય તો આપણને એમાં સંતોષ હોય કે આપણું કામ થઈ ગયું. સાચું કહેતા સંતાપ છે, ખોટું કયામાં સહી ખાટ. હવે અહીંયા મુમુક્ષુને મુક્ત કહેશે કે હું તને સાચું કહીશ ને તો એમાં સંતાપ આવશે. સંતાપનું આપણે કેવું કે ક્લેશ થશે, ઉચાટ થશે, એમ સાચું કહેવાય. કારણ કે સાચું સાંભળવાની લગભગ કોઈની તૈયારી નથી હોતી. સાંભળે, જાણે, પછી એના અમલમાં મૂકવાની તૈયારી નથી હોય છે. એક નાનકડું જ કોઈ એવું અઘરું કામ નથી હોતું, કોઈ મોટા ડુંગર ચડવાના નથી, પણ ઓલી વર્ષોથી પરંપરા ચાલી આવી હોય ને કે ફોટા જ પૂજી અખાય, પ્રત્યક્ષ નહીં, એમાંથી બહાર નીકળાતું નથી. ખોટું કયામાં સહી ખાટ. જો ખોટું બોલું તો એમાં મને તમને કે મને એમ એટલે અહીંયા મુક્ત કે ફાયદો શું? હું તારી આગળ જો મુમુક્ષુ ખોટું બોલું તો ફાયદો શું? અને જો સાચું બોલીશ તો ચોક્કસ સંતાપ થશે. સંતાપનું કારણ શું? તો કે કોઈ એક જ જગ્યાએ કલ્યાણ કેવું એટલે બાકીના બધાને ન્યૂન તો બતાવવા જ પડે કે આનામાં આટલી ખોટ છે, આ માર્ગમાં આટલી ખોટ, આ માર્ગમાં આટલી ખોટ. બેઉ પ્રકારે વાત છે. મને વિચારું છું તેમાં બે વાત કરવામાં પ્રોબ્લેમ તો છે જ, એટલે હું વિચાર કરું છું તને સાચું કહું કે ન કહું. પણ જયારે પૂછ્યું તે પ્રીતશું ત્યારે આપશું ઉત્તરનો. પણ જો તે સમજવા માટે જ ખરેખર પૂછેલું છે પ્રેમથી તો હું તને ચોક્કસ જવાબ આપીશ. કેશું કલ્યાણની વાર્તા? સાચા સાચી શુદ્ધ સ્વરૂપ. કલ્યાણ જેમ છે એની વાત હું તને સાચે સાચી કહીશ. હવે આગળ જવાબ આપે. ભેખ ભક્તા ભવમાં ઘણી રે માન્યું કલ્યાણ પુણ્ય આપણે રે. પેલું ભગવું કપડું. તો સંસારમાં જેટલા સાધુ બાવા ફરે છે, ચપટી લોટ માટે ફરે, લગભગ બધાને કેવું હોય કે કલ્યાણ ને પુણ્ય તો તમે અમને ચપટી લોટ આપો એટલે તમારું કલ્યાણ હોગા, બાબા આમ હોગા, તેરા ઘર સુખી હો જાયગા. રોડ ઉપર આયલા જતા હોય તો દે બચ્ચા, દે બેટી, તેરા કલ્યાણ હોગા, તેરા ऐसा હોગા. તો એવા કેનારા તો કેટલાય મળશે. જે કરે છે જગમાં જન રે, વ્રત દાન એ માને શ્રેય મન રે. જગતમાં કોઈ પણ વ્યક્તિ વ્રત, દાન, તપ, પુણ્ય કોઈ પણ સારું કાર્ય કરે તો એ બધાની પાછળ દરેકનું એક લક્ષ્ય પોતાનું કલ્યાણ. જો આપણને કદાચ આમ સહજ ઉપર ખબર ન હોય પણ અંતે લક્ષ્ય શું હોય તો કે આપણું સારું થાય, એના માટે જ આપણે આ શ્રેય એટલે સારું. તો સારું થાય એના માટે દરેક વ્યક્તિ સત્કર્મ કરતી હોય. કોઈ ગાયને રાખે, કોઈ કૂતરાને રાખે, ઘણા ચકલા માટે ઓલા કુંડા બાંધે, માળા બાંધે, પાણીના અવાડા બનાવડાવે. કોઈ દરેક પોતપોતાની રીતે વૃદ્ધાશ્રમ બનાવે, અપંગોને રાખે. તો એવા કાર્ય જે કઈ કરે છે દરેકની પાછળનું મુખ્ય ઉદ્દેશ છે જીવનું રૂડું કરવું. કેને ચપટી ચૂણ દિવાય રે તેને પણ કલ્યાણ કહેવાય. અમે નાના હતા ત્યારે ગામમાં રિવાજ હતો કે દરરોજ સવારે બ્રાહ્મણ જોડી લઈને આવે તો ચમચો લોટ આપવાનો, એક ડબ્બો લોટનો એવો જુદો રાખેલો છે. આજ તો આપણે આવી વાતની કલ્પના નથી થતી. કેટલા જણા આવે? 10 થી 12 જણા તો આવે જ લેવા દરરોજ. તો એક ચમચો લોટ આપતા. આજે આપણે ગણતરી વાળા થઈ ગયા કે 1 ચમચો લોટ અપાય, 2 ચમચામાં ઘરની રોટલી થઈ જતી હોય અત્યારે, અને ત્યારે આરામથી આપતા. બીજું એ 10 થી 12 જણા આવે એટલે તમારે ઉભા થઈને લોટ દેવાઈ જવું. અત્યારે તો આપણે એવી આળસ છે, કોણ દરવાજો ખોલે, કોણ દેવા જાય, કોણ લોટ જુદો ઘરમાં રાખે. તો એ લોકો આવતા તો એ લોકો સચ્ચિદાનંદ એવું બધા વાક્યો જ બોલતા કલ્યાણ ને અર્થના. અને આપણને એવું જ હતું કે આપણે આ દાન પૂન કરવું જોઈએ. પછી ઘણા કીડિયારા પૂરે છે. તો કીડિયારા પૂરવા પાછળ મૂળ તો ભાવના એવી જ છે ને કે જીવનું રૂડું થાય, કે એને પોષ ભરી પાય પાણીને તે પર કલ્યાણ થવાનું જાણી લે. પાણીના અવાડા બંધાવે, પરબો બંધાવે. તો એમાં બધા શેના માટે કરે? જીવના રૂડા માટે કરે.
કોઈ ભૂખ્યાને આપે ભોજન, તે પણ કલ્યાણ માનીને મન રે. સદા વ્રતો બંધાવે છે. કોઈ વસન ભૂષણ આપે ગર્ત રે, કોઈ વસ્ત્ર આપે, કોઈ આભૂષણ આપે, કોઈ 5 પૈસા આપે, કોઈ નાની મોટી રકમ આપે, કોઈને જરૂરિયાત મુજબનું. હવે તો કોઈ સિલાઈ મશીનની મદદ કરે છે જેનાથી તમે પગભર થાવ. પછી કોઈ અપંગ જેવા હોય તો એને વ્હીલચેર આપે છે. ઘણા બીમાર માણસો હોય પણ ગરીબ હોય તેને ઓલા પાણી વાળા ગાદલાની સગવડ કરી દે, વ્હીલચેર ની સગવડ કરી દે. એવા બધા જુદી જુદી રીતે લોકો કલ્યાણ માને છે. સોનું રૂપિયા આપે, તાંબા દાન રે, તે પણ કલ્યાણ કરે. હવે તો સોનું રૂપિયું આપવાનું સામાન્ય માણસો માટે બહુ નથી રહ્યું. મંદિરમાં આપણે જરા તરા આપીએ, પણ પહેલા તો રાજાઓ કેટલું બધું દાન આપતા. એમ ગાય, મહીસી ને ગજ, બાજરી, ઘણા પશુનું દાન આપે. ગાય આપે, ભેંસ આપે, હાથી ઘોડા ઘણા આપે છે. તો કે દાનમાં બધા આવી જુદી જુદી વસ્તુ આપવાનો રિવાજ હોય અને ઘણા એવું માનેલું હોય છે. ધામ ધરાદી કલ્યાણ કાજરે, મકાન આપવા, જમીન આપવી. મંદિરોમાં ઘણા બધા જમીન પોતાની થોડી ઘણી આપી. તો એ બધું કરવા પાછળનું કામ શું, મુખ્ય એનો સાર શું? તો કે જીવનું રૂડું કરવું. કાશીએ જઈ લઈએ કરવતરે, પહેલાના જમાનામાં એવું હતું કે શંકર ભગવાન પાસે જઈને પોતાની ડોક કાપીને શીશ ધરાવી દે અને કમળ પૂજા કહેતા. તે પણ કલ્યાણ થવા તરત રે. એટલે એમ કે કમળ પૂજા કરે એનો મોક્ષ થઈ જાય. હિમાલય જઈ આળને ગારે રે, ગળે પૃથ્વીએ પિંડ પ્રજાળે રે. ઘણા હિમાલય જેમ પાંડવો ગયા હતા, હિમાલય હાડ ગાળવા ગયા હતા. અને આજે હજી આપણને બહુ નથી ખબર, પણ ઘણા બધા માણસો યોગી કહેવાય તો એ બધા ત્યાં જઈને તપ કરે છે. ઘણા પૃથ્વીમાં દટાય સમાધિ લીધી કે જીવતા. હવેના કાયદા પ્રમાણે આ બધું ઓછું થઈ ગયું. પૃથ્વીએ પિંડ પ્રજાળે રે. કોઈ પોતે જીવતા દાવા નળમાં જેમ દેહ મૂકી દીધો તો ઋષભદેવજીએ એવી રીતે કરે. કમળ પૂજા, ભૈરવ જપ, ખાય રે. તો કે જે પણ કલ્યાણ સારું. કમળ પૂજા એટલે આ માથું કાપીને દેવું. એવી રીતે બધું કોઈ કરે. તીર્થ વ્રત સ્નાન મૂળ કે દરેક જે કંઈ આપણે કરીએ છીએ સંસારમાં એક સત્કર્મ રૂપે, ભલે એ સત્કર્મ છે કે નથી. ઘણા તો વળી એમના માતાજીને દારૂ ધરાવે છે, ઘણામાં વળી બીડી ધરાવે છે. તો એવું બધું છે, પણ એને મન તો એ સત્કર્મ જ. કોઈ બોકડા વધેરે છે, કોઈ ઓલા મરઘા ને એવું બધું કાપીને કુકડા ચડાવે છે. એના મતે તો એમ જ છે કે આ અમે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ. મહારાજ જ્યારે હતા ત્યારે મહારાજે ગુજરાતમાં હિંસક યજ્ઞો બંધ કરાવવાની બહુ મોટી કાર્ય ઉપાડેલું. અહીંયા ભુજમાં આવેલા તો જો ને કેટલા બધા બાંધેલા હતા પશુઓ, બધા પોકાર કરતા હતા કે આને શું કરવાના, તો કે કાલ આને વધેરવાના. ને બધું મહારાજે આવીને બંધ કરાવ્યું કે આવી જેવી હિંસા બંધ કરો. નહીતર આપણે હિન્દુ સમાજમાં વેદમાં લખેલું છે, અને જે આજે પણ અમુક મંદિરોમાં બોકડા વધેરાય છે આજે પણ, અને એનો પ્રસાદ પણ વેચાય છે. એટલે આ બધું હતું જ, પણ આ બધું કોણે આવીને બંધ કરાયું? તો કે અહિંસક યજ્ઞની જે નેમ ઉપાડી બરાબર બીડું ઝડપ્યું, મહારાજે આવીને અહિંસામય યજ્ઞ કરાવ્યા. અને વેદમાં હોય અજ, એટલે એનો તો અજનો અર્થ તો ખરેખર એવો હતો કે જૂની જે કામમાં નો આવી 2-4 વર્ષ પહેલાની એવી ડાંગર એમ હતું, પણ અજ એટલે બકરો. અને પછી ધીમે ધીમે એવી રીતે બધા એમાં ચાલુ થઈ ગયેલું. અને એમાં તો આપણે આદિકાળથી આપણો જીવ એવો જ હોય. આપણે એ બધા નોનવેજ તો ખાધેલું જ હોય ને, વાઘ થયા હોય, સિંહ થયા હોય, બધું થયા હોય ત્યારે. એટલે અંદર તો એ પડેલો જ હોય સંસ્કાર, અને આગળથી ચાલ્યું આવતું હતું. એટલે કોઈને એમાં નવાઈ લાગતી નહોતી. પણ હવે આપણે જયારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી ગયા, મહારાજને મુક્તો મળી ગયા, ત્યારે આપણને એક જૂમ આકડ ચાચર લીખની એ ના પાડી દીધી મહારાજે કે એવડા એવા જીવને પણ તમારે મારવું નહીં, મચ્છરને નહીં. તો પછી હવે આપણે બકરા કાપીને ચડાવવા કે એવી તો આપણામાં તો જીગર જ ન હોય. એ વસ્તુ આપણામાં આમ વિચાર માત્રમાં એ નથી આવતી કે આવું તો કેવી રીતે થાય એમ. તો ઈ જે કોણે કર્યું આપણે અંદર, ઈ સંસ્કાર કોણે બેઠો કર્યો? કે જ્યારથી મહારાજ આવ્યા ને એમની શિક્ષાપત્રી આવી અને આપણે એને રોજિંદી વાંચતા ગયા, તો આપણા જીવનમાં એ વસ્તુ ધીમે ધીમે ઉતરતી ગઈ. નહીતર આપણે જેમ શાકભાજી ઉગાડીએ, ઘણાને ઘરે જગ્યા હોય, એમ બંગાળમાં હજી ઘરે ઘરે નાના નાના તલાવડા કરીને એમાં માછલી ઉછેરે, કારણ કે એમનો ખોરાક છે. તો આપણને એની અરેરાટી થાય, એ લોકોને જરાય નવાઈ નથી. જય સ્વામિનારાયણ.